હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.5નો દાખલા નંબર પહેલો જોઈશું આજે. તો રકમ જોઈએ કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો અહીંયા આગળ પહેલા દાખલાની રકમ છે 0.5 કે 0.05. તો આ બંને સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે તો આપણે એ નક્કી કરવું પડે. તો આપણે તમે અહીંયા આગળ જોયો કે પોઈન્ટ પહેલાં અહીંયા આ 0.5 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે. અહીંયા આગળ તમે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે? બે સંખ્યાઓ છે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ શું કરીએ, આપણને ખબર નથી પડતી કે આ પોઈન્ટ પછી એક સંખ્યા મોટી છે કે પોઈન્ટ પછી બે સંખ્યાઓ મોટી છે. તો આપણે સૌથી પહેલાં શું કરીશું, તો આ પોઈન્ટ પછી બંને બે સંખ્યાઓ કરી દે. અહીંયા આગળ તો બે છે તો અહીંયા આગળ બી શું કરીશું, બે સંખ્યાઓ કરીશું. ઓકે, એ પહેલાં આપણે અહીંયા આગળ જોઈએ કે આ જે પોઈન્ટ પહેલાં જે આ સંખ્યા છે એનું સ્થાન કયું હશે? એકમનું હશે. પછી આ અહીંયા આગળ બી આ સ્થાન કયું હશે? એકમનું હશે. પછી પોઈન્ટ છે, પછી આ પહેલું સ્થાન શાનું હશે? એ દશાંશનું હશે. શાનું હશે? એ દશાંશનું. પછી આ જે પોઈન્ટ પછી બીજું જે સ્થાન છે એ શાનું હશે? શતાંશનું હશે. શાનું હશે? શતાંશ. અને આ જે સ્થાન છે એ કયું હશે? પોઈન્ટ પહેલાં કયું સ્થાન હોય? એકમનો. ઓકે, તો આ રીતે હોય છે. તો આપણે અહીંયા આગળ પ્રશ્ન શું પૂછ્યો છે કે 0.5 મોટા કે 0.05 મોટા? તો આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો આ જે પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે ને, પોઈન્ટ પછી એક સંખ્યા છે ને, તો આપણે બે સંખ્યાઓ બનાવી દઈએ. તો બે સંખ્યાઓ બનાવી હોય તો આપણે 0 એડ કરી શકીએ. તો અહીંયા આગળ કઈ સંખ્યા બની? 0.50 અને બીજી સંખ્યા કઈ છે? 0.05. હવે તમે નક્કી કરો છો કે પોઈન્ટ પછી દેખો 0 સરખા છે, 0 સરખા છે, એટલે આપણે નક્કી નથી કરી શકીએ કઈ સંખ્યા મોટી છે. પોઈન્ટ પછી પહેલી સંખ્યા જોવો, આ કઈ સંખ્યા છે? 5 છે અને આ કેટલા છે? 0. 5 મોટા કે 0 મોટા? તો આપણે ચોક્કસ ખબર છે કે અહીંયા આગળ 5 મોટા છે તો આ સંખ્યા મોટી થશે. તો આ બંનેમાં 0.050 કે 0.05માં કઈ સંખ્યા મોટી થશે? તો અહીંયા લખી શકે કે 0.5 એ સંખ્યા મોટી છે. સંખ્યા મોટી છે. એવી જ રીતે અહીંયા આગળ આપણે કરીએ કે 0.7 છે અને 0.5 છે. તો અહીંયા આગળ તમે જુઓ પોઈન્ટ પહેલાં જે એકમનું સ્થાન છે અહીંયા આગળ 0 છે. અહીંયા આગળ પોઈન્ટ પહેલાં એકમનું સ્થાન છે એ કયું છે? એ પણ 0 છે. આપણે નક્કી નથી કરી શકતા કઈ સંખ્યા મોટી. પછી દેખો દશાંશના સ્થાન ઉપર પોઈન્ટ પછી જે પહેલું સ્થાન હોય એ શાનું હશે? દશાંશનું. તો 7 છે અને અહીંયા આગળ કયા છે? 5 છે. તો આપણે અહીંયા આગળ નક્કી કરી શકીએ કે આ બંને સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી હશે. એટલે પોઈન્ટ પછી 7 છે ને પોઈન્ટ પછી 5 છે તો કઈ સંખ્યા મોટી હોય? પોઈન્ટ પછી 7. ઓકે, તો 0.7 સંખ્યા મોટી. તો અહીંયા આગળ આપણે લખીએ કે 0.7 સંખ્યા મોટી હશે. સંખ્યા મોટી હોય અથવા તો છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સંખ્યા છે 7 કે 0.7 એટલે 7 એ એકમના સ્થાને છે. તો આ સંખ્યા આ રીતનું છે. 7.0 લખાય. કશું જ ના હોય એટલે પોઈન્ટ ક્યાં હશે? પાછળ હશે. પોઈન્ટ ક્યાં હોય? સંખ્યાની પાછળ. એટલે એને એવું લખાય 7.0. અને આ સંખ્યાને આપણે અહીંયા આગળ લખીએ કે 0.7. આવું છે. હવે તમે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ 7.0 છે, ખાલી જગ્યા 0.7. ઓકે, તો અહીંયા આગળ તમે એકમના સ્થાન ઉપર કેટલા છે? 7 છે. અને અહીંયા આગળ એકમના સ્થાન ઉપર 0. તો 7 મોટા કે 0 મોટા? 7 મોટા. તો આ ચિહ્ન આ ટાઈપનું આવશે. તો કઈ આ સંખ્યા મોટી થશે. તો 7.0 એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ. તો અહીંયા આગળ છે કે 1.37 કે 1.49. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો. અહીંયા આગળ હું આ બે સંખ્યાઓ લખી દઉં છું. ઓકે, ચલો હવે તમે નક્કી કરો. અહીંયા આગળ પોઈન્ટ પહેલાં જે સંખ્યા છે એમાં એકમના સ્થાન ઉપર કેટલા છે? અહીંયા આગળ 1 છે. અહીંયા આગળ કેટલા છે? પોઈન્ટ પહેલાં અહીંયા આગળ પણ 1 છે. ખબર નથી પડતી કઈ સંખ્યા મોટી. તો શું કરીશું? પોઈન્ટ પછીની પહેલી સંખ્યા દશાંશના સ્થાનવાળી જોઈશું. તો અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા છે? 3 છે. અને અહીંયા આગળ કેટલા છે? 4 છે. તો હવે 3 મોટા કે 4 મોટા? 4 મોટા. તો આ સંખ્યા મોટી થાય. તો આપણે લખી શકીએ કે 1.49 સંખ્યા મોટી છે. ચલો એવી જ રીતે અહીંયા આગળ, તો અહીંયા આગળ આપણે શું કરીશું? 2.03 લખી દઈશું અને 2.30 લખી દઈશું. આપણને ખબર નથી કઈ સંખ્યા મોટી છે. તો અહીંયા આગળ તમે જુઓ
આ સંખ્યામાં પોઈન્ટ પહેલાં જે એકમનું સ્થાન છે કેટલા છે? 2 છે. અહીં આગળ પોઈન્ટ પહેલાં એકમનું સ્થાન છે એમાં કેટલા છે? 2 છે. ઓકે. હવે પોઈન્ટ પછી પહેલી જે સંખ્યા છે કઈ છે? 0 છે અહીં આગળ. અને પોઈન્ટ પછી પહેલી સંખ્યા કેટલી છે? 3 છે. તો 0 મોટા કે 3 મોટા? 3 મોટા. તો આ સંખ્યા મોટી થશે. તો ચિહ્ન આ સાઈડનું તો આપણે લખી શકીએ કે 2.30 સંખ્યા મોટી છે. ચલો એવી જ રીતે આ દાખલો અહીં આગળ 0.8 છે અને 0.88 છે. આપણને ખબર નથી કઈ સંખ્યા મોટી છે. તો અહીં આગળ દેખો શું કરવાનું, આપણે એક સંખ્યા છે ને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? માત્ર એક. અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલી છે? 2 છે. તો અહીંયા આગળ બી આપણે સરળતા ખાતર બે સંખ્યાઓ કરવી હોય તો શું કરવું પડે? 0 મૂકી દઈએ. 0 મૂકી દઈએ એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા થાય? 2. અને પોઈન્ટ પછી અહીંયા આગળ તો 2 છે જ. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 80. અને પોઈન્ટ પછી કઈ સંખ્યા છે? 88. તો તમે નક્કી કરો કઈ સંખ્યા મોટી છે? 88 વાળી સંખ્યા મોટી હોય ને તો આપણા આ ચિહ્ન આવે. તો આ બંનેમાં કઈ સંખ્યા મોટી થશે? 0.88 મોટી સંખ્યા છે. ઓકે. તો આ રીતે આપણે આ દાખલો સરળતાથી કરી શકીએ છીએ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.